વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિની બાજુમાં 1974માં બનાવેલો બાળ સ્નાનાગાર વર્ષોથી બંધ હાલતમાં છે અને હાલ તે કચરાથી ભરેલો છે। કોર્પોરેશન તંત્રની બેદરકારીને લીધે આ બાળ સ્નાનાગારને ચાલુ કરવા વર્ષોથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી। હજુ તાજેતરમાં વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 12 માસૂમ બાળકોનો ભોગ લેવાયો હતો। આ દુર્ઘટના પછી શિક્ષણ સમિતિએ પણ બાળકોને તરણ આવડે તે માટે તાલીમ આપવા વિચાર મૂક્યો હતો અને એ માટેનું આયોજન પણ વિચારાયું છે। વડોદરા કોર્પોરેશનના વર્ષ 2024-25ના બજેટને મંજૂર કરતી વખતે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ જે દરખાસ્ત મુકાઈ હતી તેમાં એક દરખાસ્ત એવી હતી કે વડોદરા શહેરના દરેક વોર્ડમાં એક નાની સાઇઝનો સ્વિમિંગ પુલ બનાવવામાં આવે, જ્યાં બાળકોને સ્વિમિંગ શીખવા માટેની વ્યવસ્થા હોય। આના માટે બજેટમાં 3 કરોડની જોગવાઈ કરવા સૂચવ્યું હતું। કોર્પોરેશન એક બાજુ નવા સ્વિમિંગ પુલનું આયોજન કરે છે, જ્યારે 1974માં બનાવવામાં આવેલ આ બાળ સ્નાનાગાર તંત્રની નિષ્કાળજીના કારણે કચરાથી ભરેલો હાલ પડી રહ્યો છે। એક સામાજિક કાર્યકરના કહેવા અનુસાર કોર્પોરેશન શહેરના બીજા મોટા સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ કરતું હોય તો પછી નાના બાળકો માટે સ્વિમિંગ શીખવી શકાય તે માટે આ બાળ સ્નાનાગારને ચાલુ કરવા માટે શો વાંધો હોઈ શકે તેવો સવાલ ઉઠ્યો છે। બાળક નાનપણથી જ જો સ્વિમિંગ શીખે તો હરણી તળાવ બોટ દુર્ઘટના જેવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો સ્વિમિંગ કરી પોતાનું અને બીજાનું પણ જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે, એમ તેમણે કહ્યું હતું। હાલ આ સ્વિમિંગ પુલમાં ભરેલો કચરો જલ્દી સાફ કરી અને વેળાસર ચાલુ થાય તેવો પ્રયાસ કરવા તેમણે માંગ કરી છે।